કથા યુવાનોને કઈ રીતે માર્ગદર્શન આપી શકે? આમ જોવો તો અત્યારે કલયુગ નથી, કથા યુગ છે. તમે રામ શબ્દ ખાલી બોલો તો જગતનું કલ્યાણ થવા માંડે. ઈશ્વરની કૃપા વિના નિર્ભયતા આવતી નથી. ખૂબ સરસ. વાહ. જ્યારે પાપથી માણસ મુક્ત બને ને ત્યારે એનામાં નિર્ભયતા હોય છે. પૂજ્ય બાપુએ તો ઘર ઘર સુધી લોકોને રામ નામ લેતા કર્યા. આખા વિશ્વમાં, બિલકુલ, આખા ધરતીના પિંડ ઉપર પૂજ્ય બાપુએ બધાને બેરકા ફેરવતા કોઈ કર્યા હોય તે પૂજ્ય બાપુ છે. જી જી જી. પ્રણામ. જય સિયારામ. હરિ અનંત, હરિ કથા અનંતા. કથાનું વેણ, કથાનો પ્રવાહ આદિ અનાદિ કાળથી વહેતો આવ્યો છે. આપણો સનાતન ધર્મ, આપણો શાશ્વત સનાતન ધર્મ, જે હિમાલય જેટલો અચળ છે, જે ગંગાના પ્રવાહની જેમ અસ્ખલિત રીતે પ્રવાહિત છે, જે ભારત વર્ષનું દર્પણ છે અને ભારતીય અસ્મિતાનું દર્પણ છે, એવો આપણો સનાતન ધર્મ અનેક કથાકારોના માધ્યમથી કથા પ્રવાહમાં વહી અને આજના સમય સુધી પ્રવાહિત થઈ રહ્યો છે અને આપણને માર્ગદર્શિત કરી રહ્યો છે. સનાતન સોલ એક એવો પુણ્યશાળી પ્રકલ્પ, એક એવો નોખો અને અનોખો વિચાર કે જેમાં કથાના માધ્યમથી જેમણે આપણા સનાતની મૂલ્યોને જીવંત રાખ્યા છે અને આજની પેઢીને પ્રેરણા આપતા રહ્યા છે, એવા મૂલ્યોને જેમણે પોતાના જ્ઞાન દ્વારા, પોતાના સત્કર્મ દ્વારા અને પોતાની ભક્તિ દ્વારા કથાના માધ્યમથી જેમણે પ્રવાહિત કર્યો છે, એવા કથાકારો સાથે એક સહજ સંવાદ, એક સાધુ ભાવથી સાધુ સાથેનો સંવાદ એટલે સનાતની સોલનો આ ઉપક્રમ. અને એમાં સાધુ સંવાદમાં આપણી સાથે આજે ઉપસ્થિત છે પૂજ્ય આદરણીય ત્રિકમદાસ બાપુ. સાવરકુંડલાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાપુ પ્રણામ. પ્રણામ. સનાતની સોલ પરિવાર દ્વારા આપનું આ માધ્યમમાં સ્વાગત છે. આપણે સાધુ સંવાદનો પ્રારંભ કરીએ. આપ સાવરકુંડલામાં રહી અને અનેક કથાઓના માધ્યમથી આપે સનાતનના મૂલ્યો લોકો સુધી પહોંચાડ્યા છે. ત્યારે પહેલો એક જિજ્ઞાસા એ થાય કે આપને પ્રેરણા આ કથા જગતમાં આવવાની, કથા કહેવાની, કથા ગાવાની કઈ રીતે પ્રેરણા મળી આપને? પ્રણામ. જય શ્યારામ. આમ તો અમે નાના અને પૂજ્ય બાપુ મુરારી બાપુ વિશ્વવંદનીય એની પાસે જ પ્રેરણા મેં પ્રાપ્ત કરી. જી. અમારા કુટુંબમાં દરબાયેલી કથા પણ પ્રેરણા તો પૂજ્ય બાપુ પાસે મળી હતી. જી. અને એનું અમૃત રામાયણ વગેરે જે બાપુના પ્રવચનો બહુ સાંભળ્યા. અને હજુ પણ બાપુના બધી જ કથાને હું સાંભળું છું અને એમાંથી ઘણું ખરું જ્ઞાન પ્રાપ્ત કરી અને શ્રોતાઓ સુધી હું પહોંચાડું છું. જી. એટલે મારા કથાના કોઈ પ્રથમ કોઈ હોય તો એ પૂજ્ય બાપુ છે. જી જી જી. અને આપે કથા કહેવાની શરૂ કરી ત્યારે આપની ઉંમર કેટલી હશે? લગભગ અંદાજે 90 થી શરૂઆત કરી. 1990 થી આપની કથા યાત્રાનો પ્રારંભ થયો. જી. અને પછી જેમ આપે કથા કહેવાની શરૂ કરી તો આ યાત્રામાં કેવા એવા મુકામો આવ્યા કે જેનાથી આપને એમ થયું કે ના, આ એવી એક વ્યાસપીઠ છે, એક એવું સ્થાન છે કે જેના દ્વારા આ રીતે સનાતન મૂલ્યોનો પણ હું ધીમે ધીમે પ્રચાર અને પ્રસાર કરી શકું? વ્યાસપીઠનો એટલો બધો મહિમા છે. મારી શરૂઆતની જે કથા એમાં 2 સમય હતા. વગર સંગીતમાં મેં ઘણી એ સમય કથા પણ કરેલી. પણ જ્યારે કથાના સૌ પ્રથમ હોય ત્યારે બહુ રિયાઝ કરવો પડે, વાંચવું પડતું હોય. એટલે 4 વાગ્યાનો જાગીને વાંચતો કે આજે 9 વાગે આ પ્રસંગ કરીશ, આ પ્રસંગ કરીશ. પછી જ્યારે બધું જ ગોખી અને પછી વ્યાસપીઠ ઉપર આવતો ત્યારે સાહેબ બધું ભૂલી જતો. અને ત્યારે જે કથા શરૂ થતી ત્યારે મેં એટલું અનુભવ્યું કે ત્યારે બોલાવનારો પણ કોઈક બીજો હોય છે. અમારો પાકો મને બહુ આ એક અનુભવ બહુ થયો. અને ત્યાર પછી હનુમાન ચાલીસા હું નિરંતર પૂજ્ય બાપુ પાસે પ્રેરણા લઈ દર શનિવાર સુંદરકાંડ અને કાયમ 56 હનુમાન પાઠ કરતો. દરરોજ સવારથી સાંજ સુધીમાં આટલા પાઠ હનુમાન ચાલીસાના કરતો.
દર શનિવાર સુંદરકાંડ, એ પૂજ્ય બાપુ પાસે બધી પ્રેરણા લઈ અને પછી સતત નિરંતર આમાં ને આમાં જ હું રહ્યો છું. એટલે આપે કહ્યું એમ સહજ ભાવ જે વ્યાસપીઠ પર થાય છે હા એ જુદો હોય છે. સ્વાધ્યાય આપે કહ્યું કે આપ કરો છો, સ્વાધ્યાય કરીને જાઓ છો, પણ વ્યાસપીઠ પર આપને જે સહજ ભાવ આવે છે એ કંઈક જુદો જ હોય એ છે. જુદો હોય છે. તો આપને હું એ પૂછવા માંગુ કે આપ જ્યારે વ્યાસપીઠ પર કથાનું મંગલાચરણ કરો છો, શરૂ કરો છો, ત્યારે આપની ભાવ દશા કેવી હોય છે? એમાં એવું છે, જો તમને સત્ય વાત કહું, એ બોલાઈને પણ બોલું છું કે હું પહેલેથી જ્યારે મારી કથાનો શુભારંભ કરું ત્યારે અમારે અખેગઢ હરિવલ્લભ બાપુની જી રામાયણી એને પ્રણામ કરું છું. સેંજળ અમારે જે આંસુ આપે એને યાદ કરું છું. અને ત્યાર પછી પૂજ્ય મુરારી બાપુનું સ્મરણ કરી અને મારી રામકથાનો હું શુભારંભ કરું છું. જી અને ત્યાર પછી એટલી બધી પ્રેરણા મને મળે છે કે કદાચ કોઈ એમ કાટલું બોલો તો તરત હું એની જ કૃપાથી, વાહ પૂજ્ય બાપુના આશીર્વાદથી, અમારી સમાધિની કૃપાથી વાહ મને એમ થાય કે હજુ બોલ્યા કરું. અને કથા જેમ ગોસ્વામી તુલસીદાસજી કીધું એમ કે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતી મંજુલ માત નહોતી, પોતાના સ્વાંત સુખ માટે. વાહ અને આ જે અત્યારે 176મી કથા મારે હાલમાં શરૂ છે, વાહ પણ હું કે પૈસા બોલ્યો નથી હાલની તકે. વાહ હજી મને અજમાન જે આપે, મેં ક્યારે પણ એવું નથી કીધું એટલા મારો ભાવ થશે. વાહ અને ક્યાંક એવા અનુભવ પણ થયા હોય કે કોઈ કાંઈ ન પણ આપ્યું હોય ને, પણ છતાં મેં ક્યારેય પૈસા માટે મારી કથા મેં કરી જ નથી. વાહ એટલે આપના માટે આ કોઈ વ્યવસાય નથી, ના નથી, વૈશ્વ પણ આ મારા એક માટે યજ્ઞ બિલકુલ છે એક યજ્ઞ છે. પ્રકારે. અને સનાતન ધર્મને ટકાવવા માટે મને વધારેમાં વધારે આમાં રુચિ છે. આપે સેંજળ સમાધિથી શરૂ કરી અને પૂજ્ય બાપુને હું સ્મરણ કર્યું, એટલે એક સહજ પ્રશ્ન થાય કે આપણે સૌ બાપુની કથાઓ, એની યાત્રાના સાક્ષી બન્યા છીએ, એના શ્રોતા રહ્યા છીએ, ત્યારે હાજી બાપુએ ગુરુ મહિમા ખૂબ કર્યો છે. હાજી. તો આપની દ્રષ્ટિએ જીવનમાં ગુરુનો શું મહિમા છે? પૂજ્ય બાપુ પાસે મેં સાંભળ્યું ગુરુ એક તત્વ છે, જેમ ઈશ્વર તત્વ છે જી એમ ગુરુ પણ તત્વ છે. ઈશ્વરને આપણે જોયા તો નથી, વેદોમાં બધું બતાવ્યું કે આ પણ ગુરુ તો આપણે સન્મુખ હોય છે જી અને ગુરુને આપણે નિહાળ્યા છે, ગુરુને જોયા છે, ગુરુ પાસે બધી વસ્તુની પ્રાપ્તિ કરી છે. જી એટલે ગુરુ તો ગુરુ છે. ભાગવતજીમાં ભગવાન સુખદેવજી રાધાજીને ગુરુ માનતા, વાહ અને એટલો બધો ભાવ કે એકવાર સુખદેવજી રાધે શબ્દ બોલે તો એને 6 મહિનાની સમાધિ લાગતી. હા હા આ ગુરુનો મહિમા છે. જી અને હજુ પણ ગુરુ એટલે ગુરુ હોય છે. જી જી આપણે સૌએ એ અનુભવ્યું છે કે બાપુ પણ જ્યારે ગુરુ વંદનાની ચોપાઈઓનું ગાન કરતા હોય છે ત્યારે એમનો ભાવ આખો જુદો હોય છે ને, એ ભાવમાં આપણે સૌ પણ તણાતા જતા હોઈએ છીએ. આપે ભાગવતની પણ વાત કરી કે આપ ભાગવત કથા પણ ગાઓ છો અને માનસનું પણ ગાન કરો છો. તો માનસનું આપે જે ગાન કર્યું છે અત્યાર સુધીમાં, તો માનસની અનેક ચોપાઈઓ આપને કંઠસ્થ હોય, પણ એમાંથી કેટલીક ચોપાઈઓ એવી હોય કે જે કંઠમાંથી નીકળીને સીધી આપણા હૃદયમાં સ્થાપિત થઈ ગઈ હોય, એના બેસણા થઈ ગયા હોય. તો આવી કોઈ ચોપાઈ આપ અમારી સાથે વહેંચો, શ્રોતાઓની સાથે, જે આપને પ્રિય હોય. મારે પ્રથમ જ્યારે હું કથાનો અભ્યાસ કરતો, સ્વાધ્યાય કરતો, ત્યારે ચોપાઈ મારા મગજમાં આવતી કે જગ મંગલ ગુણ ગ્રામ રામ કે, વાહ દાની મુક્તિ ધન ધર્મ ધામ કે. આ ચોપાઈ એટલું બધું આપણે કહે છે કે જગ મંગલ, તમે રામ શબ્દ ખાલી બોલો તો જગતનું કલ્યાણ થવા મળે. વાહ ભલે નાના એવા ખૂણામાં બેસી અને તમે રામ શબ્દ બોલતા હો, વાહ પણ ખાલી શબ્દ રામ બોલો, જગમંગલ, આખા જગતનું વિશ્વનું મંગલ શરૂ થઈ જાય. ટૂંકમાં વાહ જગમંગલ ગુણ ગ્રામ રામ કે, રામનું ખાલી સ્મરણ કરવાથી જગતનું મંગલ થાય. વાહ જગમંગલ ગુણ ગ્રામ રામ કે, દાની મુક્તિ ધન ધર્મ ધામ કે. આટલી વસ્તુની પ્રાપ્તિ થાય છે. તુલસીદાસજી લખ્યું કે એક તો ધર્મ મળે છે, વાહ દાન આપવાની વૃત્તિ જાગે છે, અને અનેક કરુણા, અનેક આપણા જીવનના જે જે પ્રશ્ન હોય એના બધા જ ઉત્તરો ચોપાઈ દ્વારા જ આપણને મળતા હોય. એટલે જગ મંગલ ગુણ ગ્રામ રામ કે, દાની મુક્તિ, મુક્તિ પણ મળી જાય છે, દાની મુક્તિ ધન ધર્મ અને ધામ, ઈશ્વરનું ધામ પ્રાપ્ત છે. વાહ ખાલી રામ શબ્દ બોલવાથી જી
આટલા બધા ફાયદા તુલસીદાસજીએ રામચરિત્ર માનસમાં આપ્યા છે, વાહ. એક રામ શબ્દથી. ક્યાં બાત છે, વાહ, ખૂબ સરસ. અને આપ રામ તત્વની વાત કરો છો, રામ નામનો આટલો મહિમા છે, પણ રામને આપણે અલગ અલગ રીતે એની વંદના કરતા હોઈએ. એના દર્શનનો પણ મહિમા છે. જેવી રીતે એના નામનો મહિમા છે, એમ એના દર્શનનો પણ મહિમા છે. અને હવે તો આપણે બધા એટલા નસીબદાર છીએ કે આપણે અયોધ્યાની અંદર ભગવાનનું આ સ્વરૂપ આપણે આ સગી આંખે નિહાળી શકીએ છીએ, એના દર્શન કરી શકીએ છીએ. હાજી, હાજી. તો આ ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? એ તો અયોધ્યા જે મંદિર નિર્માણ થયું બહુ સારી વાત છે. અને એકવાર પૂજ્ય બાપુ ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા કે કદાચ કોઈને હરખ ન હોય, બાપુ કીધું એટલો હરખ મને વાહ. હશે. હમ. રામ તો આપણા છે, બિલકુલ. એનાથી વિશેષ તો આપણા માટે બધું શું હોઈ શકે. જી. અયોધ્યામાં આપણા હૃદયમાં તો રામ તત્વ છે. પૂજ્ય બાપુએ તો ઘર ઘર સુધી લોકો તો રામ નામ લેતા કર્યા. બિલકુલ. આખા વિશ્વમાં, બિલકુલ. આખા ધરતીના પિંડ ઉપર પૂજ્ય બાપુએ બધાને બેરકા ફેરવતા જો કોઈ કર્યા હોય તે પૂજ્ય બાપુ છે. જી જી જી. જે છે તે મારે સત્ય તમને કહું. જી બિલકુલ. અને બધાના જીવનના હૃદયમાં પૂજ્ય બાપુની કૃપાથી રામ ને બાપુ જ થાય. વાહ, ખૂબ સરસ. એટલે અયોધ્યાના રામ મંદિરમાં જેવી રીતે રામલલ્લાની એનું મૂર્ત સ્વરૂપ એનું સ્થાપના થઈ, હા. એમ લોકના હૃદય મંદિરની અંદર પૂજ્ય બાપુએ હા. રામ નામનું સ્થાપન કર્યું છે. એ ખૂબ જ બસ બરાબર. આપણે અનુભવેલું આ સત્ય છે. આપણી પ્રીતિ તો છે જ, પણ આપણી પ્રતીતિ પણ આ રહી છે. ખૂબ સરસ વાત. બાપુ રામ ની આપણે વાત કરતા હતા. રામાયણમાં, રામચરિત માનસમાં એવા તો કેટલા પાત્રો છે. રામનો મહિમા તો બિલકુલ કેન્દ્ર સ્થાને ખરો જ ખરો, પણ એવા કેટલા બધા પાત્રો છે કે જેની પાસે કોઈ ને કોઈ સનાતનનું મૂલ્ય એવું પડેલું હોય. તો બીજું કોઈ એવું પાત્ર એના વિશે કઈ આપ વાત કરી શકો માનસના? આમ તમને કહું તો મને વધારે હનુમાનજી પ્રિય છે. હનુમાનજી. કારણ કે એક સમય એવો હતો કે આપણી પાસે કાંઈ નહોતું, પણ મેં હનુમાન ચાલીસાને છોડ્યા નથી. જી. અને અત્યારે જે કંઈ પણ મારી પાસે છે એ હનુમાનજીની કૃપાથી જ છે. કે રામ કાજ કી નહીં બિન મોહી કહા વિશ્રામ. વાહ. હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ કરે અને ત્યારે પ્રથમ જે વિઘ્ન આવે, હનુમાનજી જ બોલ્યા ને કે રામ કામ જ મારા જીવનનો વિશ્રામ છે. અને રામાયણમાં જયારે હું ત્યાર થતો, સ્વાધ્યાય કરતો, ત્યારે હનુમાન ચાલીસાના માધ્યમથી આગળ વધ્યો. અને હજુ પણ હનુમાન ચાલીસા, હનુમાનજીની હજુ પણ ઉપાસના તો ખરી જ. એટલે હનુમાનજી મને બહુ પ્રિય છે. બાબુ, આપ કથાનું ગાન આટલા વર્ષોથી કરી રહ્યા છો, તો વર્તમાન સમયમાં કથાની પ્રસ્તુતતા આપને કેટલી લાગે છે? કારણ કે અત્યારનો સમય છે, અત્યારની જે પેઢી છે, એ પેઢી વધારે ને વધારે ટેકનોલોજી તરફ જઈ રહી છે. અને આપણા મૂલ્યોથી થોડા ઘણા અંશે આપણને એવું લાગે છે કે વિમુખ થતી જાય છે. તો એવા સમયની અંદર કથા એ યુવાનોને કઈ રીતે માર્ગદર્શન આપી શકે? આમ જોવો તો અત્યારે કલયુગ નથી, કથા યુગ છે. ખૂબ સરસ વાત. અત્યારે એવું કોઈ ગામડું ખાલી નથી. સારું. કે જ્યાં પૂજ્ય બાપુની કૃપાથી, બિલકુલ, બાપુએ જે આગળ જે એને પરિશ્રમ બાપુએ કર્યો છે, અત્યારે આટલી બધી જો કથા થતી હોય તો મારી દ્રષ્ટિમાં કેવલ અને કેવલ પૂજ્ય મોરારી બાપુ છે. બિલકુલ, કેવલ જ એ. બિલકુલ બિલકુલ. કારણ કે આટલી બધી કથા હોય નહીં, કલિયુગમાં થોડી કથા હોય. સાચું. પણ આ કલિકાલમાં આટલી બધી કથા છે. અને નવ યુવાનો, બિલકુલ, અત્યારની નવી પેઢી કથામાં આવે છે, ચોપાઈ ગાય છે, સાંભળે છે. પૂજ્ય બાપુની કૃપા છે. બિલકુલ બિલકુલ. લોકોને બાપુ જાગૃત કર્યા. યુવા વર્ગ અત્યારે લોકો કેટલા જાગૃત થયા છે. બિલકુલ. એક ચોપાઈ એટલે સુંદરકાંડ મોઢે છે. સાચું. ઘણા લોકો તો સુંદરકાંડ આખા આપણે આમ મૌખિક કરતા હોય છે. વાહ. એટલે કથાનું ત્યારે જબરદસ્ત સાહેબ છે. બરાબર. પૂજ્ય બાપુની પ્રેરણાથી લોકો ચોપાઈ ગાતા થયા છે. અને નિરંતર હું તો એટલું કહું કે પૃથ્વીના પિંડ ઉપર કથા ક્યારે બંધ નથી. સારું. વાહ. કળિયુગને જે કરવું એ કરી લે. વાહ. બાકી ગમે એની કથા એ પૂરી થતી હોય તો વળી કોઈની શરૂ થતી હોય, એની પૂરી બીજાની શરૂ થાય. એમ આખા પૃથ્વીના પિંડ ઉપર ભગવાનની કથા ક્યારે બંધ નથી. ટૂંકમાં કળિયુગને જે કરવું ભલે કરે, પણ કથા બંધ નથી. કથા નિરંતર શરૂ છે, નિરંતર કથા શરૂ છે. જી, ખૂબ સરસ. આપે કહ્યું કે આ કળિયુગ નથી પણ કથા યુગ છે.
અને આપણે સાક્ષી છીએ કે એક આખી પેઢી કથા તરફ અગ્રેસર બની છે. બાપુના કારણે એમને કથામાં રુચિ વધી છે અને એ રીતે આપણા સનાતન મૂલ્યોમાં પણ એમની રુચિ વધતી ચાલી છે. પણ જે હજી પણ થોડા ઘણા એવા યુવાનો હોય તો એને આપ કોઈ સંદેશ આપવા માંગો ખરા આ નિમિત્તે? હા, માંગીએ સાહેબ, પણ હવે એ કથામાં આવે તો થઈ શકે. અમે તો કે બાપુના શબ્દો ઉપરથી હું ઘણીવાર બોલું છું કે પૂજ્ય બાપુ એમ કે તમે અમને 9 દિવસ આપો, હું તમને નવજીવન આપું. એના માટે અમે યુવાનોને આવકારીએ છીએ, બોલીએ છીએ કે તમે આવો, 9 દિવસ અમને આપો, તમને કથા નવું જીવન આપશે. ચોક્કસ એ પ્રેરણા અમે કરતા યુવાનોને બોલાવીએ છીએ કે તમે કથામાં જેમ મને જલ્દી આવો અને સંગઠન બનાવો અને કથામાં આવો, આવું કહીએ છીએ. તો આપનું એમ કહેવું છે કે કથા દ્વારા ચોક્કસ વ્યક્તિના માનસિક વર્તનમાં પરિવર્તન આવે જ છે. 100%. વિજ્ઞાન નો લાવી શકે સાહેબ, વિજ્ઞાન કથા લાવી શકશે. એટલે અત્યારનો જે યુગ છે એ વિજ્ઞાનનો આખો યુગ છે અને એની અંદર કથાના નિમિત્તે આ એના વૈચારિક પરિવર્તનની શરૂઆત ચોક્કસપણે થઈ શકે. બાપુ, આપ તો સાધુ પરિવારમાંથી આવો છો અને સનાતનની કથા ગાઓ છો, માનસ. આપની દ્રષ્ટિએ સાધુ એટલે શું? સાધુ કોણ? આમ તો રામચરિત્ર માનસમાં સાધુના 3 પ્રકારો આપ્યા છે. રામાયણ 7 કાંડ છે. બાલકાંડમાં આપણે જઈએ તો કે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નીરસ બિસદ ગુણમય ફલ જાસુ, જો સહી દુઃખ પરિચિદ્ર દુરાવા, અને વંદનીય જેહી જગ જસ પાવા. આમાં સાધુના લક્ષણો તુલસીદાસજી આપ્યા કે જેનું ચરિત્ર શુભ હોય, સાધુ ચરિત શુભ, એને સાધુ કહેવા. સાધુ ચરિત્ર શુભ, ચરિત્ર કપાસું, અને જેનું ચરિત્ર કપાસ જેવું હોય એને સાધુ કહેવા. પછી તો સહી દુઃખ પરી, જે દુઃખ સહન કરે, સમાજની પીડાને સમજી શકે, હવે એક સાધુ. હવે અયોધ્યા કાંડમાં તમે જાઓ તો ત્યાં સિદ્ધ સાધુ શબ્દ છે અને ઉત્તરકાંડમાં જાઓ તો પરમ સાધુ શબ્દ છે. રામચરિત્ર માનસમાં પ્રથમ સાધુ, ત્યાર પછી મધ્યમાં સિદ્ધ સાધુ અને અંતમાં પરમ સાધુ. આ 3 સાધુના ગોસ્વામીજી શબ્દ આપ્યા છે. હવે સાધુ કોને કહેવા? તો કહીએ કે ચાધુ ચરિત શુભ ચરિત કપાસુ, એ સાધુ થયા. તો સિદ્ધ સાધુ કોને કહેવા? હવે સિદ્ધ સાધુ તુલસીદાસજી ભરતજી માટે શબ્દ વાપર્યો કે સિદ્ધ સાધુ મુનિ બર અસ કહી. ગોસ્વામીજી કહ્યું તો મને એવું લાગે કે પૂરા વિશ્વની સિદ્ધિ જેના હાથમાં હોય અને સતા શુદ્ધ રહે એ સિદ્ધ સાધુ છે. પૂરા જગતની સિદ્ધિ હાથમાં. હવે એમાં મને પૂછો બાપુ દેખાય કે પૂરા વિશ્વની સિદ્ધિ મુઠ્ઠીમાં ભાઈ, હે, પણ સતા શુદ્ધ, કોઈ કાંઈ લેવા દેવા નહીં. તો એ ભરતજીમાં બોલ્યા. પણ મને પૂછો બાપુના એમાં દર્શન થાય કે આ શબ્દ પૂછ્યો બાપુ માટે હું અત્યારના કાળમાં બોલી શકું ને. તો અને છેલ્લે ઉત્તરકાંડમાં પરમ સાધુ. તો પરમ સાધુ કોને કહેવું? તો ગોસ્વામીજી કહ્યું કે પરમ સાધુ એને કહેવાય કે ભગવાન મહાદેવ શિવનો પરમ ઉપાસક હોય, શંભુ ઉપાસક, નહીં હરિ નિંદક. પરમ સાધુનું લક્ષ્ય એ છે કે મહાદેવ શિવનો પરમ ભક્ત હોય અને રામ નિંદક ન હોય, એ પરમ સાધુ છે. રામચરિત્રમાં 3 સાધુ છે: સાધુ, સિદ્ધ સાધુ અને પરમ સાધુ. તો આપે કહ્યું કે સિદ્ધ સાધુની વાત આવે તો આપને એમાં, આમ તો મારા માટે તો 3 સાધુ ગણું કે સિદ્ધ સાધુ ગણું, પરમ ગણું, પૂછો બાપુ જ છે મારા માટે. હું આપને એ જ પૂછવાનો હતો. મારા માટે તો બધું એના ચરણમાં બધું છે. સાધુ ત્યાં જ સમાહિત, બધું ત્યાં આપણા માટે એ જ, એના દર્શન થાય, એમના વચનોનું શ્રવણ થાય, એ જ આપણા માટે પર્યાપ્ત હોય. બાપુ, બધા એવું કહે છે કે કથા સાંભળવાથી માત્ર કશું થતું નથી, પણ કથાની અંદર જે કાંઈ વિચારો પ્રસ્તુત થયા છે, જે કાંઈ મૂલ્યો વિશેની વાત થઈ છે, એને તમે જ્યારે જીવનમાં ઉતારો છો ત્યારે એની સાર્થકતા છે. માત્ર કથા શ્રવણનું કોઈ ફળ નથી, પણ એને તમે જીવનમાં આત્મસાત કરો, એને ઉતારો, તો જ એની સાર્થકતા છે.
આપનું શું કહેવું છે કે કથા શ્રવણ પર્યાપ્ત છે કે કથાનો આપણે વાસ્તવિક જીવનમાં પ્રેક્ટિકલ લાઈફમાં એને આપણે મૂકીએ ત્યારે જ એની સાર્થકતા સિદ્ધ થતી હોય છે? એમાં સાહેબ એવું છે કે ભગવાન મહાદેવ શિવ ભવાની સતીને એક બાર ત્રેતા યુગમાં અહીં શંભુ ગઈ કુબંજ ઋષિ પાઈ. કુબંજ ઋષિના આશ્રમમાં રામકથા શ્રવણ માટે મહાદેવ લઈ ગયા. તો ત્યાં અગસ્ત્યે આરતી ઉતારી તો સતીના મનમાં સંદેહ થયો જી. કે આ કથા શું કરવાનું. હમ. તો મહાદેવ શિવની સાથે કથામાં સતી બેઠા, પણ એનામાં કથા ન બેઠી. વાહ સતી કથા શ્રવણ ન કરી. વાહ, શું કામ? એનો કોઈ ગુરુ નહોતો ત્યારે. ખૂબ સરસ. સતીને કોઈ ગુરુ નહોતા. વાહ. પછી એના એ જ સતી હમ. પિતાના યજ્ઞમાં જે મહાદેવનું અપમાન સહી ન શકે એટલે દેહનો ત્યાગ કર્યો. બીજો જન્મ તે કારણ હિમગીરી ગુરુ જાય, જન્મી પાર્વતી તનુ પાઈ. ત્યાં જન્મ થયો અને નારદજીને ગુરુ તરીકે એને સ્વીકાર્યા. નારદજી ગુરુ બન્યા. તો એના એ જ સત્ય પછી કૈલાસમાં પ્રશ્ન કર્યો કે મને રામકથા કયો. એના એ જ પાર્વતી અને પેલા એકમાં કથા સાંભળી નહીં અને વળી એના એ જ પાર્વતી કથાનો પ્રશ્ન કર્યો. એટલે મને આનું કારણ એવું લાગે ત્યારે કોઈ ગુરુ નહોતો એને. જી. અને નારદજી જેવા ગુરુ મળ્યા પછી એને રામકથાનો પ્રશ્ન કર્યો. એટલે ગુરુ હશે તો જ કથામાં આવશે. વાહ. બાકી ગુરુ વગર તો કથા અસંભવ છે. તમે સાંભળો તોય કથા તમારામાં નહીં આવે. વાહ. પણ જો ગુરુનું માધ્યમ હશે, કોઈ સદગુરુ હશે, ખૂબ તો જ કથા જીવનમાં સાર્થક બને છે. બરાબર. નહીંતર ભવાની જેવાને ન બેઠી તો આપણું તો ગજુ હું. ખૂબ સરસ. એક ગુરુ કૃપા હોય તો જ આપણે કથા શ્રવણ માટે પાત્ર બનીએ. હા, તો જ અને બનશે. એ જ ગુરુની કૃપા હોય તો એ કથા શ્રવણ દ્વારા જે નવનીત આપણને મળ્યું છે હાજી હાજી એને આપણે આપણા જીવનમાં કોઈ ને કોઈ રીતે પ્રસાદ રૂપે મૂકી શકીએ. મૂકી શકીશું. બાપુ, આપને માનસનો કોઈ પણ પ્રસંગ જે આપને પ્રિય હોય એના વિશે અમને થોડી વાત કરો. આમાં તો રામકથા તો હરિ અનંત, હરિકથા અનંતા. આનો કોઈ પાર પામી ન શકે. આદિ અનાદિ આ રામકથા છે. ભગવાન મહાદેવ શિવા જેવા રચીમાં હેસને જે માનસ રાખે. આખું રામાયણ પોતાના માનસમાં હતું, પણ ભગવાને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન શંકરે કથા કહી. એટલે રામાયણની ચોપાઈ તો બધી મહાન છે, પણ આપણને ગમતી ચોપાઈ છે. મને ચોપાઈ ગમતી તો સિયારામમય સબ જગ જાની. આ ચોપાઈ મને બહુ પ્રિય છે. જ્યારે વંદના પ્રકરણમાં તુલસીદાસજી જે બધાની જ્યારે વંદના કરતા હોય અને ત્યારે અયોધ્યાની વ્યક્તિગત વંદના કરી, પછી એક ચોપાઈમાં આખા વિશ્વની વંદના કરી. સિયારામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. અને હું જ્યારે નાનો હતો ને, પછી અમારા ઘરે કોઈ મહેમાન આવે તો મારા બાપુજી મને વાત કરાવતા કે ભાઈ તું રામાયણની વાત કરી તો. જી. એટલે આમ ધીમે ધીમે પછી મેં ટેવ પાડી. મારા દાદા મનસારામ બાપુ એ પણ મને એની હાજરીમાં મને ઘણું એવું કહેતા કે આ ચોપાઈ આમ કે, આ ચોપાઈ આમ કે. જી. એ રીતે ઘડતર એ રીતે. પણ વધારે વધારે ઘડાયો હોય તો પૂજ્ય બાપુના કારણે, એના કારણે ઘડાયો છું. અને એના કૃપાથી જ વાત કરી, હું એનું સ્મરણ કરીને જ રામકથા ગાઉં છું હાલમાં. જી. હું એને 3 વાર યાદ કરું છું અને પછી મારી કથાને હું. અને બીજી એક વાત કે એક મહિનામાં બાપુનું દર્શન મારે કરવા જોઈએ. જી. કદાચ દર્શન ન થાય તો મારે ફોટામાં એક માળા કલર નામની, પણ મહિને તમારે તલગા જડા તો જાવું જ પડે બાપુના. બસ બાયા કોઈ અપેક્ષા નહીં, બાપુ ખાલી સામું જોવે, બાપુની મુસ્કુરાટ થાય ને એમની દ્રષ્ટિ, બસ એટલે મારા માટે બધું આવી ગયું. બિલકુલ. એટલે તરત જ પાછો નીકળી જાઉં. એટલે પૂજ્ય બાપુ મારા માટે મારો પ્રાણ કહું તો જે તમે કયો. જી. આખું મારું જીવન એને બદલાયું બાપુએ. નહીતર ક્યાંય રખડતા હોત, કોઈ ભાવે પૂછતું ન હોત. એ આપનો પણ એટલો જ વિવેક છે, કારણ કે બાપુએ તો આખી પેઢીઓની પેઢીઓ અને કેટલા વ્યક્તિઓના જીવન બદલી નાખ્યા છે, પણ સ્વીકારે છે ઘણા ઓછા. આપ સ્વીકારો છો એ આપનું પણ એક વિવેક છે. પણ આપને કોઈ ગમતો પ્રસંગ જો આપ અમારી સાથે વહેંચો, રામાયણનો માનસનો કોઈ પ્રસંગ આપને યાદ હોય અને અમારી સાથે વહેંચી શકો તો. રામચરિત્ર માનસમાં જો પાત્ર માંગો તો કેવટ પાત્ર ગમે મને. જી. કે જે ભગવાન સ્વયં રામ ઉભા છે અને આ માણસ કેટલો નિર્ભયથી ઉભો છે.
હા. બિલકુલ ભય નહીં. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા સ્વયં રામ એને માંગે કે ભાઈ તારી નાવમાં મને બેસતા પણ ઊભો થતો નથી, કઈ પગે લાગ, કાંઈ નહીં. બસ ઉતા જવાબ આપે કે મેં જાન મરમ તુમારા. વાહ. હવે રામના મર્મને તો કોણ જાણે? હા, નિગમ નેતિ શિવંતન પાવા, વાહ. તાહી ધરે જનની હઠી ધાવા. વેદો જેને થાકી જાય, નેતિ નેતિ નેતિ, પણ રામના મહિમાને કોઈ જાણી ન શકે. વાહ. તું કેવટ એમ બોલે કે મેં જાન મરમ તુમારા. હવે જ્યારે પંચવટીમાં સીતાજીનું અપહરણ જ્યારે થવાનું હોય ત્યારે ભગવાન રામ, જાનકી અને રામજી એકલા છે. લક્ષ્મણ ફળ ફૂલ લેવા માટે ગયા તો ભગવાને સીતાજીને એમ કહ્યું કે હવે રાવણ આવશે, તમારું અપહરણ કરશે, માટે મૂળ સ્વરૂપ તમે પૃથ્વીમાં સમાવી દો અને પડછાઈ રૂપે તમે રહ્યો. તો સીતાજી એ પ્રમાણે કર્યું. લક્ષ્મણ ફળ ફૂલ લઈને આવ્યા, પણ લસી મન હું યહ મર્મન જાના. લક્ષ્મણ પણ ખબર ન પડી, નહીતર નિરંતર જાગૃત પુરુષ, પરમ વૈરાગ્ય લક્ષ્મણ, પરમ વૈરાગ્ય, નિરંતર જાગૃત. પણ તુલસીદાસજીને લખવું પડ્યું કે લસી મન હું યહ મર્મન જાના. લક્ષ્મણને ખબર ન પડે કે આ મૂળ સીતા છે કે હું છે. તો આ કેવટ એમ બોલે કે મેં જાનુ મરમ તુમારા. એટલે મને કેવટ બહુ ગમે, કારણ કે રામની સામે આવું બોલવું એટલે સ્વયં ભગવાન એને હા બોલવું. ભગવાન કીધું કે માંગી નાવન કેવટ આના, તો તરત પાછો બોલ્યો. ભગવાનને વાક્ય પૂરું થવા દીધું નહીં, ખાલી ભગવાન કીધું ભાઈ નાવ અમને આપ, બીજો ભાઈ તરત બોલ્યો કે મેં જાનનો વરમ તુમારા. ઘડીક એને આમ પોરે ખાધો નહીં, આપણી ભાષામાં કેવું હોય તો, ઘડીક આમ શાંતિ ન રાખી અને તરત જ જવાબ આપ્યો કે હું તમને ઓળખું, તમે કોણ છો. અને રામાયણનું કેવટ પ્રસંગ એટલું બધું અદ્ભુત છે સાહેબ, કે આ માણસની ભક્તિ કેટલી, અને ઈશ્વરની કૃપા વિના નિર્ભયતા આવતી નથી. ખૂબ સરસ. જયારે પાપથી માણસ મુક્ત બને ને ત્યારે એનામાં નિર્ભયતા હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, જયારે પાપ મનથી છોડી દે ત્યારે એમાં નિર્ભયતા આવે. અને આ કેવટ ભલે ગમે એમ, પણ એનામાં પાપ નહીં હોય તો જ રામની સન્મુખ માણસ બોલી શકે. રામ સામે કેમ બોલવું? તાકર નામ સુનત શુભ હોય, મોરે ગૃહ આવા પ્રભુ સોયા. રામ તત્વ છે. અને એક નાવિક માણસ આટલું બધું બોલે કે મેં જાનુ મરમ તુમારા, અને એ એમ કે તમારા ને તમારા પિતા ને ઓલાને સોગન છે. હે, ક્યારે બોલી શકતો હશે? એના મનમાં પાપ નથી, અને રામ કૃપાથી એટલો નિર્ભય થઈ અને રામ સાથે વાતો કરે છે. એટલે મને કેવટ પ્રસંગ, રામચરિત માનસ તો બહુ ગમે. કેવટ પ્રસંગ બહુ ગમે છે. અદ્ભુત પાત્ર છે, જે આપણા જીવતરના જીવતર તારે એવું રામ તત્વ, જેની પાસે જાય અને એમ કે તું મને સામે પાર લઈ જા, તું મને તારી દે, ઈશ્વરમાં, એ કેટલું મહાન પાત્ર છે. બાપુ, આપણે સૌ નસીબદાર છીએ કે આપણને રામકથા જેવી એક નાવ મળી છે સંસાર સાગરને પાર કરવા માટે. અને એમાં આપ જેવા સમર્થ કથાકારો એ સ્વયં એક કેવટ છે કે જે આ રામકથાની નાવના અમારા જેવા શ્રોતાઓને બેસાડી અને ભવસાગરને પાર લઈ જાય છે. આમ આપણે જોઈએ તો ભાગવતના કથાકાર આચાર્ય ડોંગરે બાપા જી, અને રામચરિત્ર માનસના વક્તા પૂજ્ય મોરારી બાપુ જી. ડોંગરે બાપા નામ શું? રામચંદ્ર ડોંગરે. નામ છે રામનું, કથા ભાગવતની કરી. વાહ. અને મોરારી બાપુ નામ કૃષ્ણનું છે, કથા રામની કરી. ક્યા વાત હે. વાહ. આ સમન્ય વય છે. બોલો. આપણે સૌ નસીબદાર છીએ કે આપણે પૂજ્ય બાપુના સમયમાં અવતાર ભગવાને આપણને આપ્યો છે. આપણે એના દર્શન કરી શકીએ છીએ, આપણે એની કથાનું શ્રવણ કરી શકીએ છીએ. બાપુ, આપ સનાતની સોલમાં આવ્યા, અમને આટલી સરસ વાતો કરી, આપની કથા યાત્રા વિશે વાતો કરી, અને આપની અનુભૂતિ પણ અમારી સાથે વહેંચી. આ પરિવાર વતી આપનો હૃદયથી આભાર માનું છું. પ્રણામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ભૂકીન યહ ચરિત સુહાવા, બહુરી કૃપા કરી, 我们一素那哇。
काग भूसुण्डिः दीन्हा राम भगत अधिकारी ची।